તો જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર। તો મિત્રો આજ શરૂઆત થાય શીદડાની હોગરીઓ પાડવાથી। તો મિત્રો હોગરીઓ પાડવા આવ્યા અને સબ્જી બધા કે હારી બને આ સબ્જી બનાવી છે, ચેવી બને ચેવી નહીં બનતી ચેક કરીએ। પહેલી વખત બનાવશું અને હોજે જવું પ્રોગ્રામ દેલવાડા। મારા મહેન્દ્રસિંહનો પ્રોગ્રામ હ દેલવાડા જવાનું એટલે પહેલાં હોગરીઓ પાડી દઈએ, પછી જે સબ્જી બને જે સબ્જી નહીં બનતી પછી સબ્જી બનાવ્યા પછી કહીએ પહેલાં હોગરીઓ પાડી દો। તો મિત્રો ભોયરે હોગરીઓ તોડવાની કોશિશ કરી પણ હોગરીઓ તૂટી નહીં, એટલે ના છૂટકે ખીદડા ઉપર ચડવું પડ્યું। એટલે હોગરીઓ વેણી લઈએ તે મળીએ લો જે હોગરીઓ વળજી। તો મિત્રો આટલી હોગરીઓ વેણી છે, હવે ઘેર જઈ અને સબ્જી બનાવશું। તો મિત્રો હાંગરીની સબ્જી માટે બધી સામગ્રી તૈયાર કરી દીધી। આ જીરું છે, તમાલપત્ર, તજ ને આખા તોણા, મરચાંની ને હળદરની ને મેઠાની પેસ્ટ તૈયાર કરી દીધી। આ ડુંગળી, આ લસણ ને જીરું અને આ છે સાંગરી, આ પાછળથી નાખવા માટેની લસણ ને જીરું। તેલ મેળ દીધું, તેલ ગરમ થઈ જાય એટલે બધું અંદર નાખી દઈએ પછી સબ્જી કેવી બને તમને બતાવું। તો મિત્રો આ સબ્જી છે, આ છાશ, તો મિત્રો આ સબ્જી છે, આ છાશ અને બાજુનો રોટલો। ટેસ્ટ કરીને ખાઈએ કેવું બને। એક નંબર જમી લઈએ પછી મળીએ। તો મિત્રો 2-3 દિવસથી મારા બ્લોગની અંદર કમેન્ટ આવતી હતી કિશન કુનો છોકરો હ અને કિશનના પપ્પા છે કે નહીં, એ આપણે કિશનના મોઢે જ સાંભળીએ। કિશન બોલ હે હવે। મારા પપ્પાનું નામ ભગાજી હ અને 2021માં એક્સિડન્ટ થયો હતો, તે મારો પપ્પો ઓફ થઈ ગયો। હા, અને 57ના દિવસે જ મિત્રો એક્સિડન્ટ થયો હતો, અમે બધા અડીએ ચડી ગયેલા હતા। નીચે બેસી જાઓ, જે ના બેસે એને બહુચરવાની શોભન બહુચરમાં વાળા નથી। અમારા મહેન્દ્રસિંહ સ્ટેજ પર આવી ગયા છે।
ભાઈ આખો દાડો કોઈ સ્ટેજ જોડે આવશો નહીં, થોડા નીચે બેસી જાઓ બધા. વારંવાર કહેવા હમણાં સારું ના લાગે, નીચે બેસી જાઓ. વાઘુજી ની ઈકો ગાડી બંધ કરી દેજો હો. એનો મશીન માં લગીને ઈકો ના રાખતા હમ નકે અવાજી નો ગાજો પાડો. અબે તેરે નામ કા કુત્તા પાલો. બાબરે મોટા એટલે તમે વાઘુજી જ નડી છે? હા ખરેખર એમ નહીં. પહેલા તો આ સેવા કેમ છે અને મા બહુચર ભવાનીનો સેવા કેમ છે, જે ભાવિ ભક્તો ચાલતા દર્શન કરવા જાય છે એમની સેવા. અને ખરેખર ઘણી વાર તો એવું લાગ્યું કે અમારે ફૂમતે બધા ભમાવી છે પણ ખરેખર વૈકણ અમને ભમાવી એમ હતા. હા અને રૂડું દેલવાડા ગોમ હોય અને દેલવાડા ગોમ એટલે વિફરેલા વાઘ. હા વિફરેલા વાઘ. પણ આવું આયોજન હોય એટલે ભાઈ બધાને સાથ સહકાર આલવો પડે. નકે અમાર ફૂંટાઈ જેવા તો હું પછી રોઈ જાય યાર. તમે વધારે ઇમોશનલ વાત કરશો તો યાર એટલે કહો મને ખાલી ઇમોશનલ વાત કરતે જ આવડે છે, બાકી હું ઇમોશનલ છું નહીં એમ. એ તો પછી આપણને એક્ટિંગ કરતે જ આવડે છે પણ રોતે હાથ ઉગલું આવડતું નથી. બરાબર. અને જો તમને હાથ વખત કીધું છે કે મારા હું છે ને સમજી વિચારીને પડજો ને કે મુજે ને હાથોનો છૂટો છું તમે એમાં ભમાયો કે જતો નહીં. એટલે અમે તો ચક્રી ખરા કે અમે ચક્રી છે એટલે આયા મનો આગળ ભમારશી અને અમે આગળ ભમીતા આયા. એક થાપ મેલે નહીં તો મોટા મેકે દોત ની રાખો ને આખી જિંદગી તો ગોઠિયા ખાય. એમ તો પછી આ બંગા ઉપર બે ત્રણ કેસે થઈ ગયેલા છે તેમ કહું પાછો. બંગા ઉપરથી એક વાત યાદ આવી કે જે બંકા ઉપર કેસ થઈ ગયા છે ને એ બંકા ને તાર પૂછ્યા હોય એમ. વાત સાચી છે પણ આપણે નહીં આવ્યા ધપેટ મળે એમ. અને આપણે આપવું નહીં કારણ કે આપણે કોઈ બોલવું જ નહીં. આપણે એવી કોઈ ખોટી દાદાગીરી નહીં કરવી એમ. તો બધાને જય માં બહુચર. આજે સ્ટેજ ઉપર આવી જાય જો ભાઈ પ્રોગ્રામ તો મિત્રો આ બ્લોગનો હું આટલે એન્ડ આપ્યો. મળશું બીજા બ્લોગની અંદર. મારી ચેનલના વિડીયો તમને ગમતા હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળશું બીજા બ્લોગની અંદર. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામ આપીએ.